હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી ચાલતા લેવલ 2 એડવાન્સ ભગવદ્ ગીતાના કોર્સમાં, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય નંબર 1. બધાને ખૂબ ખૂબ અભિનંદન પહેલા તો, કે તમે લોકો લેવલ 1 પૂરું કરીને લેવલ 2 માં પ્રવેશ મેળવ્યો છે. બહુ મોટી વાત છે, કારણ કે લાખો લોકોનું રજીસ્ટ્રેશન થાય, એમાંથી હજારો લોકો લેવલ 1 માં આવે, અને એમાંથી અમુક લોકો લેવલ 2 માં આવે, અને એમાંથી આંગળીના વેઢે ગણાય એટલા લોકો ભક્તિ શાસ્ત્રી લેવલ 5 તરફ આગળ વધે. તો ખૂબ સંતો મહંતોના આશીર્વાદ હોય, સુકૃતિ હોય, ત્યારે ને માત્ર ત્યારે આ અવસર આપણને પ્રાપ્ત થતો હોય છે. શરૂઆત કરીશું આપણે આ સેશનની ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણ સાથે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્ન્મિલિતં યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સાગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગન લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવે પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामीन इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। कीर्तिमान हरे सखी कृष्णा पुत्र प्रभु प्रभु जी हरे सर्व कृष्णा कृष्ण प्रणाम। कृष्ण हरे दंडवत हरे हरे प्रणाम. हरे कृष्ण वैष्णवी कृष्ण माता जी, प्रभु जी कुर्की सर्व माता जी, प्रणाम प्रणाम प्रभु जी। हरे कृष्ण हरे प्रभु जी कृष्ण प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे प्रभु जी कृष्णा. हरे कृष्ण। नैना माता हरे जी, कृष्ण मुकेश प्रभु, कृष्ण हरे 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 राम 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 हरे हरे अवनी दंडवत माता प्रणाम जी, प्रभु जी। यस हरे हरे कृष्णा. कृष्ण। हरे कृष्णा हरे रमेश कृष्ण। वासुदेव प्रभु हरे कृष्णा. एंड अवनी माता जी, अवनी छाटबार माता जी, हरे कृष्णा. श्री हरे कृष्ण नाम कृष्णा हरे प्रभु. कृष्ण प्रभु जी। हरे कृष्णा। हरे कृष्णा. हरे हरे कृष्णा. काजल माता जी, शशि माता जी, सुरक्षा माता जी, एंड विक्रमी प्रभु, पुनश्री माता जी, एंड प्रिंसी माता जी, मुकेश चावड़ा प्रभु, मुकेश मकवाणा प्रभु, एंड कोईना नाम रही गया હોય તો ક્ષમા કરજો. પણ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. સૌપ્રથમ કે લેવલ 1 પૂરું કરીને તમે લોકોએ લેવલ 2 માં પ્રવેશ મેળવવા માટેની ઈચ્છા જે કરી, એ બહુ મોટી વાત છે. કારણ કે બહુ ઓછા લોકો લેવલ 2 માં પ્રવેશ મેળવતા હોય છે. મોટા ભાગે લેવલ 1 માં આવે, થોડું ઘણું સમજે, ભગવદ્ ગીતાના પહેલા 5 અધ્યાય કર્મ યોગ બરાબર સમજીને ભાગી જાય. હવે ભગવદ્ ગીતામાં કીધું છે કર્મ કરો અને મજા કરો, ભાગી જાય. હકીકતે ભગવદ્ ગીતાની અંદર જે કર્મ યોગની ચર્ચા છે, આપણે જે રૂટીન જે કર્મ કરીએ એની ચર્ચા નથી. બરાબર. ભગવદ્ ગીતામાં જે કર્મ યોગ છે એ અલગ લેવલ ઉપર ભગવાન ત્યાં વાત કરી રહ્યા છે, અને જે બહુ ઓછા લોકો સમજી શક્યા છે. માત્ર ને માત્ર જે લોકો ગુરુ શિષ્ય પરંપરાની અંદર
પ્રોપર જે 4 સંપ્રદાય ભગવાને જે આપ્યા છે, 4 સંપ્રદાયમાં જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ લોકો સમજી શક્યા છે અને એ જ એમનું જીવનને પવિત્ર કરી શક્યા છે. બાકી લાખો હજારો લોકો ભગવદ્ ગીતા વાંચે છે, ભગવદ્ ગીતા હાથમાં લઈને શેરીમાં પણ નીકળતા હોય છે, પણ એના પર્સનલ જીવનમાં જોવા જઈએ તો એ લેવલની કોઈ પવિત્રતા જોવા મળતી નથી. શું કામ નથી મળતી? ગુરુ શિષ્ય પરંપરામાંથી જ્ઞાન નથી પ્રાપ્ત કરવામાં આવ્યું એટલા માટે. બરાબર. તો અહીંયા જે જ્ઞાન તમને મળી રહ્યું છે એ યોગ્ય પરંપરા, જેનું નામ છે બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરા. ભગવાને જે 4 પરંપરા આપેલી છે તમને બધાને ખ્યાલ છે ને? કઈ કઈ 4 પરંપરા છે? કમ ઓન. 4 પરંપરા. પેલી બ્રહ્મ સંપ્રદાય, બ્રહ્મ, ત્રિ બીજું સંપ્રદાય, સ્ત્રી રુદ્ર શ્રી, સંપ્રદાય, કુમાર ત્રીજું સંપ્રદાય, કુમાર કુમાર સંપ્રદાય. સંપ્રદાય હરે અને હરે. મધ્વ સંપ્રદાય. અરે હરે, અહીંયા બધા ઇન્ટેલિજન્ટ લોકો છે, એટલે બહુ વાંધો નથી. કીર્તિમાન પ્રભુ આપણે. હરે હરે. થેન્ક યુ. તો પ્રભુજી કાંઈ નથી. નહીં નહીં નહીં, ઘણા બધા રિપીટર છે ને ઘણા બધા તમને બધાને સરસ આવડે છે. તો લેવલ 2 બહુ મહત્વનો વિષય, જે ખાસ તો 700 શ્લોકો ભણાવવામાં આવશે તમને જે આવતા 36 દિવસની અંદર, અને એક પણ શ્લોક સ્કીપ નથી કરતા આની અંદર. બીજું લેવલ 2 માં સાધના ચાર્ટનું બહુ મહત્વ છે. તમને કેતન પ્રભુએ સમજાવ્યું હશે, તમને લિંક પણ શેર કરવામાં આવે છે. જરૂરથી તમે લોકો સાધના ચાર્ટ કરજો. અને લેવલ 2 ની એક ફીસ રાખવામાં આવી છે ભાઈ. એ ફીસ શું છે? તો કે ભાઈ એક હરે કૃષ્ણ મહામંત્રની માળા. બરાબર. તમે બીજી કોઈ માળા કરતા હોય તો કન્ટિન્યુ કરો, કોઈ ઇસ્યુ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ એની અંદર એક માળા ઉમેરવાની. કઈ? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર કોઈ ઇસ્કોનનો મંત્ર નથી. આ મંત્ર કોઈ પ્રભુપાદે આપેલો મંત્ર નથી, અમારા આચાર્ય આપેલો મંત્ર નથી. આ મંત્રનું વેદોમાં વર્ણન છે, સ્વયં બ્રહ્માજી દ્વારા પ્રતિપાદિત થયેલો મંત્ર છે. વૃંદાવનમાં જવાનું થાય તો તમને લોકોને ખ્યાલ આવશે કે ઇસ્કોન સિવાયના પણ જેટલા પણ વૈષ્ણવો છે એ બધા હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે. બરાબર. એકાદ બે સંતો મહંતોને છોડીને બાકી બધા હરે કૃષ્ણ મહામંત્ર. જેટલા પણ ગોસ્વામી પરિવાર છે, જેટલા પણ મંદિરો છે, એક જ મંત્ર તમને સંભળાશે. કયો? હરે કૃષ્ણ મહામંત્ર. તો કોઈ ઇસ્કોનનો મંત્ર નથી, વેદોમાં આપેલો મંત્ર છે. જરૂરથી તમે લોકો એક માળા કરજો. એ ફીસ છે તમારી. બરાબર. અને નામ વગર જ્ઞાન પ્રાપ્ત કરવું બહુ મુશ્કેલ છે. બરાબર. તમે લોકો ભણી ગયા છો સાધના ચાર્ટમાં શું શું ભરવાનું છે, તમને લોકોને ખ્યાલ છે. તમારું રીડિંગ, તમારી મંગલા આરતી, કેટલી માળા કરી છે, આ બધું. બીજું તમે લોકો એ પણ જોયું કે સૈદ્ધાંતિક રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે. કદાચ હજી આપણને વિશ્વાસ ના હોય, હજી આપણે એટલા શાસ્ત્રો વાંચ્યા નથી, એટલા લેક્ચર સાંભળ્યા નથી, પણ હજી કદાચ આપણું એ રિયલાઇઝેશન નથી, આપણું એ સાક્ષાત્કાર નથી, પણ થિયરિકલી બે વસ્તુ હોય, પ્રેક્ટિકલી અને થિયરિકલી. તો તમને થિયરિકલી બરાબર ઓરિએન્ટેશનના ક્લાસમાં સમજાવવામાં આવ્યું કે કૃષ્ણ કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અચ્છા, તો કોણે કીધું છે કૃષ્ણ ભગવાન છે? બરાબર. તો આ બ્રહ્માંડની અંદર સૌથી ઓથેન્ટિક રેફરન્સ કોનો? કોને પૂછવા જવાનું? પ્રથમ જીવ કોણ? આ જગતની અંદર આપણા બધાના પિતા કહી શકાય. કોણ પ્રથમ જીવાત્મા કોણ છે? પેલો જીવ બ્રહ્માજી. 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 બરાબર ને? બ્રહ્માજી શું કે છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. ભાઈ પરમ ઈશ્વરની વાત કરતા હોય તો એ કૃષ્ણ. આ બ્રહ્માજીનું સ્ટેટમેન્ટ. બરાબર. બીજો સૌથી ઓથેન્ટિક રેફરન્સ કોઈ પાસે જોતો હોય, બરાબર, આપણા આદિ માતા પિતા ભગવાન શિવ, માતા પાર્વતી. શિવજીના ચરણોમાં બેસીને પૂછીએ ભગવાન મહાદેવને કે પ્રભુ કોણ છે ભગવાન, તમે કહો. તો ભગવાન શિવજી શું કે છે? આરાધના નામ સર્વેશામ વિષ્ણુ આરાધના પરમ. હજારો શ્લોક છે બ્રહ્મવેદ પુરાણની અંદર, શ્રીમદ ભાગવતમ ચોથો સ્કંદ, રુદ્ર ગીત, એના સિવાય પદ્મ પુરાણની અંદર હજારો શ્લોકો છે. બરાબર. ઇવન રામચરિત માનસ બાલકાંડની અંદર માતા પાર્વતી શિવજીની જે ચર્ચાઓ છે વાંચો, તમને ખ્યાલ આવી જાય શિવજી શું કહી રહ્યા છે. શિવજી કોના નામનો સતત જપ કરી રહ્યા છે કૈલાસ પર્વત ઉપર બેઠા બેઠા? ભગવાન શિવજી પણ કહે છે ભગવાન કોણ છે? ભગવાન કૃષ્ણ છે, ભગવાન રામ છે. રામ અને કૃષ્ણમાં કોઈ તફાવત નથી, બંને એક છે. અલગ અલગ યુગમાં અલગ અલગ લીલા કરવા માટે ખાલી ભગવાન આવે છે, બાકી બંને એક છે. પરાશર મુનિના પૂછ્યા વિષ્ણુ પુરાણમાં ભગવાન કોણ છે? ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય એને ભગવાન કહેવાય છે. આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. અલગ અલગ આચાર્યોના ચરણ કમળમાં બેસીને આપણે સમજવાની કોશિશ કરી ભગવાન કોણ છે. ભગવાન વેદ વ્યાસજી કહે છે ભગવાન કોણ છે? તે ચાંસ કલા પુંસ કૃષ્ણ તું ભગવાન સ્વયં. અલગ અલગ ભગવાનના ઘણા બધા વિસ્તાર છે, કલા છે, સ્વરૂપો છે, અવતારો છે,
પણ તમે પરમ ભગવાનની વાત કરતા હોય ત્યારે વેદવ્યાસજી શું કહે છે? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાનની વાત કરતા હોય તો લોર્ડ કૃષ્ણ. આ વેદવ્યાસજીના શબ્દ છે. શ્રીમદ ભાગવતમ 1.3.28. તમે ભાગવતમ ખોલીને જોઈ શકો છો. બરાબર. અર્જુનજી કહે છે પરમ બ્રહ્મ તો કૃષ્ણ છે. એના સિવાય ચારે ચાર સંપ્રદાયમાં રહેલા મહાન આચાર્ય. ખાલી ઇસ્કોનની વાત નથી, ખાલી બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરાની વાત નથી. મધ્વાચાર્ય પણ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ છે. રામાનુજાચાર્ય કહે છે હા, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ ઇઝ કૃષ્ણ. બરાબર. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, એમને પણ કીધું ભગવાન કૃષ્ણ છે. અરે આદિ શંકરાચાર્યજી, એમને પણ કહ્યું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. ભાઈ મૂઢ ગોવિંદનું નામ ભજો, કૃષ્ણનું નામ ભજો. બરાબર. શંકરાચાર્યજી પણ કહે છે ભગવાન કૃષ્ણ છે. આ બધી વાત કરી, પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? સ્વયં ભગવાને કીધું યસ જન્મ કર્મ ચમે દિવ્યમ. મારો કોઈ જન્મ નથી, બરાબર, મારા કર્મ દિવ્ય છે. આ કોઈ જાણી લેશે ફરી ક્યાંય જન્મ નહીં થાય. સ્વયં ભગવાન કહે છે હું જ સર્વ લોક મહેશ્વરમ મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે અર્જુન, સાંભળી લો, મારાથી ઉપરનું એવું કોઈ તત્વ નથી. આઈ એમ ધ સુપ્રીમ. આવું ખાલી કૃષ્ણએ એક જ કીધું છે ભગવદ્ ગીતામાં. બીજા બધા રેફરન્સ ઉપાડી લો, પદ્મ પુરાણ થી લઈને બીજા બધા શાસ્ત્ર લઈ લો. નથી બ્રહ્માજીએ ક્યારે આવું સ્ટેટમેન્ટ આપ્યું, નથી શિવજીએ ક્યારે આવું સ્ટેટમેન્ટ આપ્યું, નથી કોઈ બીજા ઇન્દ્ર આદિ દેવતાઓએ સ્ટેટમેન્ટ નથી આપ્યું. માત્ર કૃષ્ણએ સ્ટેટમેન્ટ આપ્યું છે, અને આ સ્ટેટમેન્ટ બધા દેવતાઓએ માન્ય કર્યું છે. કારણ કે ભગવદ્ ગીતા લખી છે કોને? હેન્ડરાઇટિંગ કોના છે? હેન્ડરાઇટિંગ ગણેશજીના. ગણેશજીના. શિવજીના પુત્ર ગણેશજીના હેન્ડરાઇટિંગ છે. તો જયારે કૃષ્ણએ એમ કીધું કે ભાઈ મારાથી ઉપરનું કોઈ તત્વ નથી, તો ગણેશજીએ વિરોધ નથી નોંધાવ્યો કે ભાઈ તમે એમ કહો છો કે મારાથી ઉપરનું કોઈ તત્વ નથી, હું જ ભગવાન છું, તો મારા પિતાજી શિવજીનું શું? વિરોધ નથી નોંધાયો. ગણેશજીએ પોતે લખ્યું છે કે હા હા બરાબર છે. શ્રી ભગવાન ઉવાચ. કૃષ્ણ ભગવાન છે, ગણેશજીને ખબર છે, શિવજીને ખબર. ખાલી આપણા લેવલ ઉપર થોડું કન્ફ્યુઝન છે. ભગવાન આ છે, આ છે, આ છે, આ છે, આ છે, આ છે. ઉપરના લેવલે કોઈ કન્ફ્યુઝન નથી, આચાર્યના લેવલે કોઈ કન્ફ્યુઝન નથી. બધા શાસ્ત્રો એક સાથે પોકારીને આપણને કહે છે કૃષ્ણ ભગવાન છે. તો આ બધી ચર્ચા તમે છેલ્લા 2 દિવસ કરી ચૂકી છે. હું થોડુંક તમને ખાલી રિકેપ આપવા માંગતો હતો કે કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. જ્યાં સુધી આ નહીં સમજવાની કોશિશ એટલીસ્ટ થિયરિકલી નહીં કરીએ, તો આગળના આવનારા તમારા જે 36 દિવસો જે છે, એ જ્ઞાન તમારા હૃદયમાં સ્થિર નહીં થાય. જ્ઞાન હૃદયમાં ત્યારે સ્થિર થશે કે જ્યારે તમે ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ સમજવાની કોશિશ એટલીસ્ટ કરશો. ક્યારે જ્ઞાન પ્રાપ્ત કરશે? ભગવાન કોના હૃદયમાં જ્ઞાન આપે છે? દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. 10મા અધ્યાયમાં આવશે ને ચતુશ્લોકી ગીતાનો બીજો શ્લોક. હું જ્ઞાન આપીશ, દદામી બુદ્ધિ યોગમ, હું બુદ્ધિયોગ હું આપીશ. મને કોણ જાણી શકે? ભક્તો અસી મે સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમમ. 4થો અધ્યાય 3જો શ્લોક. ભગવાન કહે છે ને ભાઈ ભગવદ્ ગીતાનું રહસ્ય બધા માટે નથી. કોના માટે છે? ભક્તો અસી મે સખા ચેતી, માત્ર. તો આ બધા જે રેફરન્સના અંતે આપણે જાણ્યું કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. પછી આપણે ભગવદ્ ગીતા જયારે સમજવાની કોશિશ કરીએ તો સમજાય. અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. તમને બધાને ખબર છે કે ભાઈ શું કામ કુરુક્ષેત્રનું યુદ્ધ થયું. આપણે બધાએ BR ચોપડાનું મહાભારત જોયું છે કોરોના કાળમાં. એટલે બહુ બધું એ બાબતે કઈ સમજાવવાની જરૂર નહીં કે ભાઈ મહાભારત શું કામ થયું હતું. બરાબર. એક બાજુ કૌરવો, એક બાજુ પાંડવો, એક બાજુ 7 અક્ષોની સેના, એક બાજુ 11 અક્ષોની સેના. બરાબર. સામે સામે ઘમાસણ યુદ્ધ થવાની આખી તૈયારી ચાલી રહી છે. તમે લોકોએ ગીતા મહાત્મય પણ ભણી ચૂક્યા છો. બરાબર. કે ભગવદ્ ગીતાનું શું મહાત્મય, કેટલા શ્લોક ને બધી ચર્ચા થઈ. કુરુ વંશ પરંપરા વિશે તમને ગઈકાલે કેતન પ્રભુજીએ સમજાવ્યું છે. અને ઓલમોસ્ટ લગભગ 27 શ્લોક સુધીની ચર્ચા થઈ. પહેલા શ્લોકની અંદર ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ભાઈ શું થયું? કિમ કુર્વત સંજય? હવે યુદ્ધભૂમિ ઉપર ભેગા થયા હોય તો ત્યાં કઈ થોડા ડાન્સ કરવાના છે, યુદ્ધ જ કરવાના છે. પણ શું કામ આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો? એને એમ થાય છે કે ભાઈ કોઈ ડિસિઝનમાં ચેન્જ થયો છે. યુધિષ્ઠિર મહારાજના ડિસિઝનમાં, અર્જુન મહારાજના ડિસિઝનમાં કઈ ચેન્જ હોય તો કહો. કેમ કુર્વત સંજય? બીજું ભય લાગી રહ્યો છે. ખબર તો હતી ને કે ભાઈ પાપના રસ્તા ઉપર છે, હું પાપી છું, મારો દીકરો પાપી છે. અને એ ખબર પડી ગઈ કે આ તો કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર છે, ને ધર્મક્ષેત્રમાં જે ખરેખર ધાર્મિક લોકો છે એનો વિજય થવાનો છે. એટલે પેલાથી ખબર તો પડી ગઈ હતી. બરાબર. જેમ કે એક ચોર હોય, ચોરને ખબર જ હોય કે હું ચોરી કરીશ, પકડાઈશ તો મને જેલમાં નાખશે, છતાં પણ એનાથી એ વૃત્તિ જતી નથી.
એમાં અહીંયા ધૃતરાષ્ટ્રની પણ પરિસ્થિતિ એવી છે, રિઝલ્ટ ખબર છે એને પણ કે ફસાવાના તો છીએ પણ વૃત્તિ નથી જતી. બરાબર. ત્યારે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજા, દુર્યોધન બરાબર જે વ્યૂહરચના ગોઠવેલી છે, સામેવાળાની વ્યૂહરચના જોઈને દુર્યોધન છે ડરી ગયા અને એના ગુરુ પાસે જાય છે. ગુરુ પાસે જાય, ગુરુ કોણ? એના દ્રોણાચાર્ય. અપમાન કરે છે. દ્રુપદ પુત્રેણ, બરાબર, તમે ભૂલ કરી છે. તમે તમારા દુશ્મનનો દીકરો, દ્રુપદનો દીકરો ધૃષ્ટદ્યુમ્ન, અને તમે એને સૈન્ય જે કલાઓ છે શીખડાવી છે, અને આજે આપણી સામે સેનાપતિ બનીને ઉભો છે. તમે મૂર્ખ છો. કોણ કે છે? દુર્યોધન પોતાના ગુરુને કે છે તમે મૂર્ખ છો, તમને ખબર નથી પડતી, તમારા કરતા બુદ્ધિશાળી તો તમારો શિષ્ય છે જે સામે આવીને ઉભો છે. હળાહળ અપમાન થયું ગુરુનું. શરૂઆત જ અહીંથી થઈ. જો ગુરુના અપમાન કરવાથી શું થાય, એકચ્યુઅલી આનું આખું રિઝલ્ટ છે મહાભારતનું જે પરિણામ આવ્યું છે. તમે એક બાજુ એ એંગલથી પણ વિચારી શકો કે જ્યારે સદગુરુનું અપમાન કરવાથી, વૈષ્ણવનું અપમાન કરવાથી 100% પતન થાય છે. અક્ષોહિણી સેનાની વાત થઈ, બરાબર. ને પછી દુર્યોધન છે ભીમ અને અર્જુનનું નામ લે છે. શું કામ ભીમ, શું કામ અર્જુન? અલગ અલગ બીજા યોદ્ધાઓ છે, એને નિરીક્ષણ ચાલે છે, સામેવાળા બધા યોદ્ધાઓની વાત થાય છે, કોણ કોણ છે એની સાઈડમાં, બરાબર. યુધામન્યુ, ઉત્તમોજા, અભિમન્યુ જેની વાત છે. અને 7મા શ્લોકમાં આવીને એને એમ થાય છે કે ભાઈ આ તો અપમાન થઈ ગયું ગુરુનું. ત્યારે થોડું વાળી લે છે, દ્વિજોત્તમ કહીને કહે છે ભાઈ તમે તો બ્રાહ્મણ શ્રેષ્ઠ છો, ભાઈ ભૂલ થઈ ગઈ મારી. વળી દ્રોણાચાર્ય એમ કે ભાઈ હવે તમારે આટલું બધું હળાહળ અપમાન આપણાથી સહન ના થાય, તમારે યુદ્ધ કરવું હોય કરી લો, હું જાઉં છું, બરાબર. દ્રોણાચાર્ય એમ કહી દે તો દ્રોણાચાર્યને કારણે સામેનું પલ્લું ઘણું ભારે હતું. એક દ્રોણાચાર્ય ને બીજું ભીષ્મદેવ, એ બે એમ કહી દે ને કે હું યુદ્ધ નથી કરતા, એટલે બાકીના કૌરવોમાં કોઈ તેવડ નથી કે પાંડવોની સામે ઉભા રહીએ. કારણ કે પાંડવે કૌરવોને ઘણી વખત ઓલરેડી હરાવેલા છે. આ કઈ પહેલી વખત સામે સામે ફાઇટ નથી થતી. અર્જુને દુર્યોધનને કેટલી વાર હરાવી દીધો છે, એને ખબર જ છે. આ તો બળ કોનું છે? તો કે ભાઈ દ્રોણાચાર્ય અને ભીષ્મદેવ છે, એટલા માટે. એટલે અહીંયા વખાણ કરવામાં આવ્યા છે, બરાબર. મારી સેનામાં સ્વયં આ, પછી ભીષ્મનું નામ લેવામાં આવે, કર્ણનું નામ લેવામાં આવે, કૃપાચાર્ય, અશ્વત્થામા જે ફેમિલી મેમ્બર છે કોના? દ્રોણાચાર્યના, એનું નામ લેવામાં આવે છે. અને પછી વાત કરવામાં આવે છે ભાઈ કેટલાય બધા વીરો છે જે આવ્યા છે, બરાબર. સામે સામે બંને જે સેનાનું કમ્પેરિઝન કરવામાં આવે છે. અને બાકીના યોદ્ધાઓને એમ થાય કે અમારું નામ ના લીધું, તો 11મા શ્લોકમાં એનું પણ નામ લઈ લે છે કે તમે બધા ભીષ્મદેવની સહાયતા કરજો. કોઈને ખોટું ના લાગવું જોઈએ. દુર્યોધન ટોટલ ડિપ્લોમેટિક માણસ છે, પોલિટિકલ માણસ છે, ને ખબર છે કે ભાઈ કોઈને ખોટું ના લાગી જાય, એ પ્રમાણે બધાના વખાણ થઈ જવા જોઈએ, એટલે બધા મન મૂકીને યુદ્ધ કરે. આ બધી ચર્ચા થતી હતી દુર્યોધન અને ગુરુ દ્રોણ વચ્ચે. અને હવે દુર્યોધન જે ભીષ્મદેવની સામે જોવે છે ને ભીષ્મદેવની બાજુમાં જેવો જાય છે, ભીષ્મદેવ કહે છે કે ભાઈ આની હારે લપ કરવાનો કોઈ મતલબ નથી. આ ક્યારનો માથાકૂટ કરતો હતો બાજુમાં ઉભો ઉભો ગુરુ દ્રોણાચાર્ય સાથે, અપમાન કરતો હતો. ભીષ્મદેવે જોયું કે આ ભાઈ આવે છે. ભીષ્મદેવ કે શંખ ક્યાં ગયો? લાવો શંખ લાવો. શંખ જ ફૂંકી દીધો સીધો. દુર્યોધનને મજા આવી ગઈ, ના ના ભાઈ ભીષ્મદેવ તો આપણી બાજુમાં જ છે, સીધો શંખ ફૂંકી દીધો. કારણ કે કદાચ આવીને એમ કે ભાઈ પિતામહ મને આશીર્વાદ આપો, તો ભીષ્મદેવને આશીર્વાદ આપવા પડે, વિજય ભવ. ભીષ્મદેવને આશીર્વાદ આપવા નહોતા, બરાબર. એટલે વચ્ચેથી ઉપાડીને શંખ ફૂંકી દીધો. વૈષ્ણવની આ કલા હોય, ક્યાંથી ક્યારે છટકી જવું, બરાબર, આ આપણને આવડતું હોવું જોઈએ. મટીરિયલિસ્ટિક માણસો હોય, ભૌતિક માણસો હોય, જ્યાં ફાલતુ ચર્ચાઓ, ફાલતુ વાતો થાય છે, જ્યાં ભગવાનની કોઈ ચર્ચા નથી, ત્યાંથી કેવી રીતના હરવેકથી નીકળી જવું, એ ભીષ્મદેવ પાસે શીખી લેવું જોઈએ આપણે. ત્યાં શંખ ફૂંકીને ભાગી જવાનું શીખવું જોઈએ આપણે, બરાબર. એક પછી અલગ અલગ શંખ, નગારા, તુરાયા બધા વાગ્યા, બરાબર. અને પછી ભગવાનની એન્ટ્રી થાય છે. તત શ્વેતેર હૈર યુક્તે મહતી ચંદને સ્થિતો માધવ પાંડવ ચેવો દિવ્ય શંખો પ્રદત્મતુ. હવે માધવની એન્ટ્રી થાય છે, કૃષ્ણની એન્ટ્રી થાય છે. તમને બધાને ખ્યાલ છે, 5 જન્ય નામનો શંખ ફૂક્યો, અલગ અલગ શંખના નામ આવ્યા, બધાએ શંખ ફૂક્યા છે એક પછી એક. અને એ જે અવાજ થયો છે, ખાલી શંખ ફૂંકાવાથી સામેવાળી પાર્ટીના અડધા યોદ્ધાઓ હતા એને હાર્ટ એટેક આવી ગયો. હૃદય વિદીર્ણ એટલે શું? હાર્ટ એટેક આવી ગયો. કારણ કે એનો અવાજની જે ડેસિબલ, જે ફ્રીક્વન્સી હતી ને, એ ફ્રીક્વન્સી સહન કરી શકવાની પણ સામેવાળામાં શક્તિ હતી. શું લડવાના હતા ભગવાનની સામે? ભગવાન ધારે તો એક ક્ષણની અંદર મહાભારતનું યુદ્ધ પૂર્ણ કરી શકતા હતા, પણ યશ કોને આપવાનો છે? અર્જુનને.
એવું નથી કે ભાઈ અર્જુન યુદ્ધ ના કરે તો આ બધા બચી જવાના છે. ભગવાન આગળ પણ કહેશે 11મા અધ્યાયમાં, તને શું લાગે તું ફાઇટ નહીં કરે તો આ બધાને હું છોડી દેવાનો છું? નો, આ બધાનું મૃત્યુ એ દિવસે નક્કી થઈ ગયું હતું જે દિવસે એને માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ કર્યું હતું. એ જ દિવસે આ બધાનું મૃત્યુ કન્ફર્મ. હનુમાનજીની એન્ટ્રી, બરાબર, જ્યાં ભગવાન હોય ત્યાં ભગવાનના પરમ ભક્ત પરમ વૈષ્ણવો સેવા કરવા માટે હંમેશા હાજર હોય છે. બરાબર, 20મા શ્લોકની અંદર હનુમાનજીની એન્ટ્રી. શું કામ હનુમાનજી અહીંયા છે તમે લોકોએ ભણ્યા હશો, સમજ્યા હશો, નહીતર ભક્તિ શાસ્ત્રીમાં આવજો, ત્યાં ડિટેલમાં આપણે ત્યાં ચર્ચા કરવાના છીએ. બરાબર, આ બધી ચર્ચા કરીને જ્યારે અર્જુને સામે જોયું, અર્જુન ભગવાનને કહે છે ભગવાન રથને વચ્ચે લઈ લો. હવે ભગવાનની માયાદેવી નો કાર્યક્રમ ચાલુ થાય છે. બરાબર, રથને વચ્ચે લઈ લો, મારે નિરીક્ષણ કરવું છે. અને જેવું નિરીક્ષણ કરવાની કોશિશ કરે છે અને સામે જોવે છે ભીષ્મ, દ્રોણ. ભગવાને રથ ક્યાં આવીને મૂક્યો છે એક્ઝેક્ટ? ભીષ્મ અને દ્રોણની સામે. ભગવાન ધારતા હતા તો રથ કર્ણની સામે મૂકી શકતા હતા, દુર્યોધનની સામે મૂકી શકતા હતા. ક્યાં મૂક્યો છે? ભીષ્મ અને દ્રોણ. ખબર હતી કે આને જોશે, બરાબર, એટલે bewilder, ભ્રમિત થઈ જશે. અને જેવા અર્જુન ભ્રમિત થયા અને અર્જુન ભગવાનની સામે બેસી ગઈ, ભગવાન મારાથી યુદ્ધ નહીં થાય. અને ભગવાનની સામે એક પછી એક અર્જુન પેલા અધ્યાયની અંદર 4 કારણ મૂકે છે. એમાં પહેલું કારણ છે કરુણા. તામ સમીક્ષ્ય કૌંતેય સર્વાન બંધુન અવસ્થિતાન કૃપયા પર્યાવિષ્ટો વિષિદંતમ અબ્રવીત. અર્જુને જયારે જોયું ને કે સામે તો મિત્રો છે, સંબંધીઓ છે, બધા કરુણાથી અભિભૂત થઈ ગયા. કૃપયા એટલે કરુણા, પર્યા એટલે અત્યંત, અને આવિષ્ટ એટલે અભિભૂત થવું. અત્યંત અભિભૂત થઈને બોલવા લાગે. શું કે છે અર્જુન? અર્જુને કહ્યું, પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા મારા મિત્રો સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈને મારા અંગો ધ્રુજી રહ્યા છે, મારું મુખ સુકાઈ રહ્યું છે. મહાન ભક્તોના લક્ષણ છે, ભક્ત અને અભક્ત. દુર્યોધનને આવું કઈ થતું નથી. દુર્યોધનની સામે પણ એના ભાઈઓ જ છે ને, મિત્રો જ છે ને. બરાબર, સ્વયં ભગવાન છે. દુર્યોધનમાં આવા કોઈ લક્ષણો જોવા નથી મળતા, પણ અર્જુનમાં આ બધા લક્ષણો જોવા મળે છે. શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે આ તો ફરક છે ભક્ત અને અભક્તની અંદર. ભક્તની અંદર એ બધા જ સદગુણો પ્રગટ થાય છે જે દેવતાઓમાં હોય છે. યસ્યાસ્તિ ભક્તિર ભગવત્ય કંચના સર્વે ગુણેસ્તત્ર સમાસતે સુરાહ હરાવ ભક્તસ્ય કુતો મહદ ગુણાહ મનોરથે નાસતી ધાવતો બહિ. ભગવાનનો મહાન ભક્ત હોય એમાં ભગવાનમાં રહેલા બધા જ ગુણો. ભગવાન છે કરુણાના અવતાર છે. બરાબર, આશુતોષ તો ભગવાનનો ભક્તો પણ હંમેશા કરુણા હોય છે. વિચાર કરો, આપણે અહીંયા 100 વાર જગ્યા માટે ભાઈ ભાઈનું ખૂન થઈ જાય. બરાબર, બાજુમાં ખેતર હોય તો શેઢો ખોતરવામાં શેઢા પાડોશી સાથે યુદ્ધ થઈ જાય. કેટલા બધા મર્ડર થઈ ગયા છે આજ સુધીમાં. ખેતરની બરાબર 2 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર જગ્યા માટે, 100 વારના મકાન માટે ભાઈ ભાઈ આખી જિંદગી બોલતા ન હોય. અને અહીંયા અર્જુનજી આખા વિશ્વનું, આખા પૃથ્વીના રાજા જયારે બનવા જઈ રહ્યા છે ત્યારે અર્જુનજી એમ વિચારે છે કે નહીં, મારે તો યુદ્ધ નથી કરવું. આ બધાને મારીને આ સિંહાસન લઈને શું કામનું હતું? આ છે ભક્ત. ભક્તનો સ્વભાવ કેવો હોય અર્જુન પાસે આપણે શીખવું જોઈએ. અર્જુન બોલી રહ્યા છે આગળ. અર્જુન કહે છે મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, શરીર આખું ધ્રુજી રહ્યું છે, રોમાંચ થઈ રહ્યો છે, મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડી છે, પરસેવો હાથમાં પસીનો. શું કામ? કારણ કે બીપી લો થઈ જવાના કારણે કોઈ પણ વ્યક્તિને અતિશય પરસેવો વળે. અર્જુનનું બીપી લો થઈ ગયું છે, બ્લડ પ્રેશર ડાઉન થઈ ગયું છે, અર્જુનનો પરસેવો વળી રહ્યો છે, હાથમાંથી સ્લીપ થઈ રહ્યું છે, ગાંડીવ, ત્વચામાં બળતરા થઈ રહી છે. બરાબર, શરીર ઉપર કંપ 2 પ્રકારે થાય. એક કંપ થાય મહાન આધ્યાત્મિક આનંદ. બરાબર, જ્યારે કોઈને ભગવાનના દર્શન થાય, આધ્યાત્મિક આનંદ આવે, શરીર ધ્રુજવા માંડે. ખરેખર જે લોકોએ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો એને ખબર હોય, આપણો તો અનુભવ છે નહીં. બરાબર, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરી ગયા અને જગન્નાથજીનું ખાલી સુદર્શન ચક્રના દૂરથી દર્શન કર્યા તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુના શરીરમાં કંપારી ઉઠી ગઈ. જેવો સિંહ દ્વારથી પ્રવેશ કર્યો જગન્નાથપુરી મંદિરમાં, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ ત્યાં જ પડી ગયા બેભાન થઈને. ઘણા બધાને એવું થઈ ગયું કે આમના તો પ્રાણ છૂટી ગયા. બરાબર, પણ જે એક્સપર્ટ લોકો હતા એને ખબર હતી કે નહીં, આ તો સમાધિની સર્વોચ્ચ અવસ્થામાં પ્રવેશ કરી ગયા છે. બરાબર, તો શરીર કંપ 2 રીતના થાય. એક મહાન આધ્યાત્મિક આનંદ અને બીજું મહાન ભૌતિક ડર. હા, આપણે આનો અનુભવ થયો હોય. ડરની અંદર એ શરીર ધ્રુજવા માંડે, પગ ધ્રુજવા માંડે. આ બધો અનુભવ ક્યારે કર્યો છે?
આપણે તો આ એ જનરેશન, આપણી એ પેઢી છે કે આપણે બધું જોયું છે, બરાબર ને. આપણે 26 જાન્યુઆરી નો ભૂકંપ જોયો છે ને. કચ્છમાં જે ભૂકંપ આવ્યો હતો, ઓલમોસ્ટ આખા ગુજરાતમાં, બરાબર ને. આપણે આપણા મકાન ને ફ્લેટ ને બધું છોડીને શેરીમાં ભાગી ગયા હતા, અને 4-5 દિવસ ટેન્ટ નાખીને રહ્યા હતા. ત્યારે આપણને કંપારી ઉઠી ગઈ હતી, બરાબર. આપણે એ જનરેશન છે, આપણે કોરોના જોયો છે. કોરોના કાળમાં ખાલી શરદી થઈ જતી ને શરીર ધ્રુજવા માંડતું. ખાલું હમણાં ડોક્ટર એમ કે કોરોનાનો રિપોર્ટ કરાવો, અને પોઝિટિવ આવ્યો તો, અને એમાંય કોઈને પોઝિટિવ આવ્યો તો કોરોનાથી તો મરે, પણ કોરોના ડરમાં કેટલા બધા લોકો મરી ગયા. આ જોયું છે ને, વાસ્તવિકતા છે. જે લોકોનું જેનું માઇન્ડ કંટ્રોલ સારું હતું, ડિટર્મિનેશન પાવર સારો હતો, એવા લોકો કોરોનામાં બચી ગયા. એવા મોટા વૃદ્ધ લોકો હતા, એ બચી ગયા. અને નાના નાના યંગસ્ટર હતા, જેનું મનોબળ નબળું હતું, અને ખાલી ડોક્ટરે કીધું કે ભાઈ કોરોનાનો રિપોર્ટ કરાવવો પડશે, અને થોડોક પોઝિટિવ આવ્યો, એમાં મનોબળ તૂટી ગયું, મારું શું થશે, કાર્યક્રમ પૂરો, ફિનિશ્ડ. તો આ બે સંજોગો એવા છે જેમાં કંપારી ઉઠે. એક તો મહાન આધ્યાત્મિક આનંદ, અને એક મહાન ભૌતિક ડર. આપણે ભૌતિક ડર વિશે આપણને ખબર છે, બરાબર. તો આગળ કહે છે અર્જુન કે હું હવે અહીં વધારે સમય સ્થિર ઉભો રહી શકતો નથી. બીપી લો થઈ ગયું છે, ચક્કર આવી રહ્યા છે, પરસેવો વળી રહ્યો છે, હું મારી જાતને ભૂલી રહ્યો છું, બ્રેનની અંદર બ્લડ સપ્લાય ઓછો થઈ રહ્યો છે, મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, કેશવ, અરે તમે તો કેશવ છો, તમે તો કેસી નામના વિશાળ જે દૈત્ય અશ્વ સ્વરૂપે આવેલો હતો, તમે એનો વધ કર્યો છે. તો મારા મનમાં ઉઠી રહેલા આ કેસી સમાન શંકા રૂપી દૈત્યનો વધ તમે નથી કરી શકતા. એટલે કેશવ તરીકે સંબોધન કરવામાં આવ્યું છે કે મારા મનમાં ઉઠી રહેલી શંકાઓને પણ ભગવાન તમે દૂર કરો, મારા પ્રશ્નોના જવાબ આપો, સમાધાન કરો, બરાબર. કારણ કે મને તો આમાં માત્ર દુર્ભાગ્યના દર્શન થાય છે. તો અલગ અલગ લક્ષણો પ્રગટ થાય છે અર્જુનજીના શરીરમાં, જે મહાન ભક્તના લક્ષણો છે. મહાન ભક્ત છે એ જોવે છે, ખ્યાલ આવે. તો આ પેલું કારણ છે અર્જુનના યુદ્ધ ના કરવાનું. પેલું કારણ શું? કરુણા. બીજું, કોઈ આનંદ નથી. અરે આ યુદ્ધમાં મારા પોતાના સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતના થશે? મને આમાં કોઈ આનંદ નથી. મારે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, ન ચ રાજ્યમ સુખાની ચ. હે કૃષ્ણ, મારે વિજય નથી જોતો, મારે રાજ્ય નથી જોતું, મારે સુખ પણ નથી જોઈતું. હમણાં આપણે વાત કરી, કેટલું સુખ પ્રાપ્ત થવાનું હતું. ચક્રવર્તી સમ્રાટ બનવું કઈ નાની વાત છે, બરાબર. યુધિષ્ઠિર મહારાજ ચક્રવર્તી સમ્રાટ બનતા હતા, તો અર્જુનનું સેમ સ્ટેટસ છે. અર્જુન એ જ બાજુના સિંહાસન ઉપર બેસવાના છે. નાની વાત છે કોઈ? આખી જિંદગી નીકળી જાય ધારાસભ્ય બનવા, કોઈને બનવું હોય તો ના બની શકે. આખી જિંદગી પાર્ટીમાં જઈ ને ખુરશીઓ આમથી આમ ફેરવતા ફેરવતા, કાર્યકર બનતા બનતા, કે સરપંચમાં વારો આવતો હોય તો આવે, નહીતર ના આવે. આખી જિંદગી નીકળી જાય મનોકામના પૂરી કરવામાં, એ વસ્તુ. ધારાસભ્ય, અને અહીંયા ધારાસભ્ય, સંસદ સભ્ય, મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર ની વાત નથી. અહીંયા ચક્રવર્તી સમ્રાટ બનવાની વાત છે. અને એ સમયે અર્જુન એમ કે છે કે નહીં નહીં નહીં, મને તો આમાં કોઈ કલ્યાણ દેખાતું નથી. ભગવાનનો ભક્ત હંમેશા વિચાર કરે છે, કારણ કે ભગવાનના ભક્તને ખબર છે કે સાચું સુખ શેમાં છે. આમાં મને કોઈ સુખ નથી દેખાતું, બરાબર. એટલે અહીંયા અર્જુન કહે છે કે નહીં નહીં, સ્વહિત મારું શેમાં છે? ખરેખર મનુષ્યનું સ્વહિત છે ભગવાન શ્રી કૃષ્ણમાં, ભગવાન શ્રી વિષ્ણુમાં. જ્યાં સુધી આપણે આ ના સમજીએ, બરાબર, તો આપણે હંમેશા ફસાયેલા છીએ. આના સિવાયનું ગમે તે કરીએ તો ફસાયેલા છીએ, બરાબર. તો અર્જુન કહે છે ભાઈ મારે તો યુદ્ધ કરવું નથી, મારે રાજ્ય નથી જોઈતું, મારે સુખ નથી જોઈતું, મારે વિજય નથી જોઈતો, તો મને ભૂખ જ નથી લાગી, તો હું શું કામ રસોઈ બનાવું? એટલે પ્રભુપાદજી ઉદાહરણ આપે છે કે ભૂખ જ ના લાગી હોય તો કોઈ રસોઈ શું કામ બનાવવાનું? તો અર્જુન કે મારે રાજ્ય નથી જોઈતું, મારે વિજય નથી જોઈતું, હું મનાવી લઈશ યુધિષ્ઠિર મહારાજને. એવું નથી હું યુધિષ્ઠિર ભાઈને કહી દઈશ કે ભાઈ નહીં, આપણે ભાઈ આ કઈ ધંધો કરવો નથી, માની જશે, બરાબર, અમારે આ કઈ જોઈતું નથી, તો હું શું કામ યુદ્ધ કરું? ભગવાન આગળ એને કર્મયોગ સમજાવશે કે ભાઈ ક્ષત્રિય જે છે, બરાબર, એ પણ વૈદિક મર્યાદામાં રહીને ક્ષત્રિય ધર્મનું પાલન કરે તો ઉચ્ચ લોકમાં એની પ્રાપ્તિ થાય. સૂર્ય ગ્રહ કે સ્વર્ગના ઉપરના લોકોમાં એની એન્ટ્રી થાય. પણ અર્જુન કે નહીં નહીં નહીં, આ સંબંધીઓની હત્યા કરવી, આમાં મને કોઈ આનંદ લાગતો નથી. આના કરતા હું જંગલમાં એકાંત જીવન જીવીશ, હું જતો રહું છું.
અર્જુન કન્ફ્યુઝનમાં છે, કર્મ યોગમાં આગળ વધવું કે મારે જ્ઞાન યોગમાં આગળ વધવું. ભગવાનને આગળ પ્રશ્ન કરશે. આ બધા પ્રશ્ન બહુ મહત્વના ચાલી રહ્યા છે અત્યારે. પેલો પ્રશ્ન અર્જુનનો હતો કરુણા, બીજું છે કોઈ આનંદ નથી. હે ગોવિંદ, અમને રાજ્ય સુખ અથવા જીવનથી શો લાભ થવાનો છે? ગોવિંદ, કોને ગોવિંદ કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણનું નામ ગોવિંદ શું કામ છે? કોણ કહેશે? ગોવિંદ એટલે શું? ચાલો ગાય બોલો બોલો. ગાય રક્ષક, ગાયોના પાલન કરનાર. એને ગોપાલ કહેવાય. ગોવિંદ કોને કહેવાય? જેને ઇન્દ્રિયો ઇન્દ્રિયોને પોતાની દોરનાર. ઇન્દ્રિયોને દોરનાર. હા, ગાયોને ઇન્દ્રિયોના ઇન્દ્રિયોને આનંદ આપનાર. એ પણ છે. ઇન્દ્રિયોના ગાયોના સ્વામી. પાલક પણ કહી શકો. ચાલો, પણ અહીંયા જે ઇન્દ્રિયોના સ્વામી. હા, આ શ્લોકની અંદર ગોવિંદ જે કહેવામાં આવ્યું છે એનું એકમાત્ર કારણ એ છે કે ભગવાન ઇન્દ્રિયોના માલિક છે. ભગવાન અહીંયા બીજું ગોવિંદ એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ બધી જ ઇન્દ્રિયોના માલિક કૃષ્ણ છે. તો હે કૃષ્ણ, મારી ઇન્દ્રિયોને પણ તમે તુષ્ટ કરો. કૃષ્ણ છે એ જ ખરેખર ઇન્દ્રિયોના માલિક છે. કૃષ્ણ છે એ જ ઇન્દ્રિયોને દોરવણી આપી શકે. તો અહીંયા અર્જુન ભગવાનને ગોવિંદ શબ્દ કહીને એટલા માટે સંબોધન કરે છે કે કૃષ્ણ, તમે મારી ઇન્દ્રિયોને સંતોષ આપો, મારી ઇન્દ્રિયોને તુષ્ટ કરો. હકીકતે અહીંયા ઊંધું થઈ રહ્યું છે. હકીકતે ભક્તે ભગવાનની ઇન્દ્રિયોને તુષ્ટ કરવી જોઈએ, પણ અહીંયા અર્જુનની ઈચ્છા એવી છે કે ભગવાન, તમે તો ગોવિંદ છો, બરાબર, તમે મારી ઈચ્છા ના પૂરી શકો, મારી ઇન્દ્રિયોને તુષ્ટ ના કરી શકો. તમે તો મધુસૂદન છો. મધુ અને કેટબ નામના બે રાક્ષસો, અસુરો, જેને બ્રહ્માજીનું નોલેજ હેક કર્યું હતું અને ભગવાન એ ફરીથી લાવ્યા હતા, એટલે ભગવાનનું એક નામ મધુસૂદન પણ છે. તો ભગવાન, તમે બ્રહ્માજીને પણ નોલેજ ફરીથી આપી શકતા હોય, તમારું નામ તો મધુસૂદન છે, તો તમે મને નોલેજ ના આપી શકો કે મારે શું કરવું જોઈએ આ કન્ડિશનની અંદર? અને ત્રીજું સંબોધન છે જનાર્દન. જનાર્દન, બરાબર. તો અર્જુન કહે છે ભગવાન, તમે તો જનનું અર્દન કરવા વાળા છો, તમે જનાર્દન છો, મને કેમ એવી રીતના સલાહ આપી રહ્યા છો કે હું ઉભો થાવ અને બધાને મારી નાખું? તમે તો જનાર્દન છો, મને ગાઈડ કરો. હે ગોવિંદ, મને કહો, કારણ કે મારા ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા, બધા સગા સંબંધીઓ સામે એનું પ્રાણ અને ધન તજવા માટે તૈયાર મારી સામે ઉભા છે. ભલે એ બધા મને હણી નાખે, હું એનો સહાર કરીશ નહીં. મારી ઈચ્છા નથી. તમે તો જીવ માત્રના પાલનહાર છો, તમે જનાર્દન છો. બદલામાં કદાચ મને આ પૃથ્વી તો શું, ત્રણેય લોકનું રાજ્ય મળે, સ્વર્ગનું, ઉપરના બધા લોક, પૃથ્વીલોક, નીચેના બધા લોક, એ રીતના ત્રણેય લોક. તમે ગોલોક ચાર્ટ ભણ્યા છો લેવલ 1 માં, તમને ખબર છે ટોટલ 14 લોક છે. અર્જુના એ કહેવા માંગે છે કદાચ 14 લોકનું મને રાજ્ય પણ પ્રાપ્ત થાય તો પણ મારે લડવું નથી. મને આમાં કોઈ પ્રસન્નતા નથી, મને આમાં કોઈ આનંદ નથી. તમે ગોવિંદ છો, તમે મારી ઇન્દ્રિયોને તુષ્ટ કરો. બરાબર, શરૂઆતમાં સ્પિરિચ્યુઆલિટીમાં, આધ્યાત્મિકતામાં આવીએ તો શરૂઆતમાં આવું હોય, બરાબર. નવા નવા ભક્તો હોય, બરાબર, તો એવું ઈચ્છે કે ભગવાન એની ઇન્દ્રિયોને તુષ્ટ કરે. થોડા દિવસ માળા કરીએ તો આપણે એવું ઈચ્છે ભગવાન થોડીક આ ઈચ્છા છે પૂરી કરી દેજો, ભગવાન થોડીક ઓલી ઈચ્છા છે પૂરી કરી દેજો, ભગવાન ઘરમાં બરાબર ચાલતું નથી થોડુંક જોઈ લેજો, ભગવાન થોડીક આર્થિક પરિસ્થિતિ નબળી છે થોડુંક જોઈ લેજો. આને કહેવાય નાના બાળકો, આધ્યાત્મિક જગતમાં આવેલા નિયોફાઇટ્સ. કોઈ વાંધો નથી, માગવું તો પણ કૃષ્ણ પાસે માગવું આગળ આવશે. સુકૃતિનો બરા સુકૃતિ કહ્યા છે એને પણ જ્યારે ભક્તિમાં કોઈ આગળ વધે, સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર એડવાન્સ થાય, ત્યારે શું વિચારે? નહીં નહીં, ભગવાન પાસે મારે સેવા નથી લેવાની, મારે ભગવાનની સેવા કરવાની છે. આનું ઉદાહરણ તમે પ્રેક્ટિકલી પણ જોયું હોય ને. નાનું બાળક હોય ઘરમાં, બરાબર, તો વારંવાર માંગ કરે, બરાબર, મમ્મી મને આ લઈ દે, મમ્મી મને રમકડા લઈ દે, મમ્મી મને ચોકલેટ લઈ દે, બરાબર, મમ્મી મારે અહીંયા જવું છે, મમ્મી મને આ લઈ દે, કપડા લઈ દે. પણ જયારે બાળક મોટું થાય ત્યારે આવીને પૂછે મમ્મીને, પપ્પાને, મમ્મી તારે કઈ લેવું છે? બજારમાં હું જાઉં છું, કઈ તારા માટે લેતો આવું? બરાબર, ત્યારે હંમેશા ઈચ્છા રાખે કે હું મમ્મી પપ્પાની કેવી રીતના સેવા કરું. સમજે? તો આ અર્જુનની આયા જે અવસ્થા છે, ભગવાન અર્જુનને યોગ માયામાં મૂકીને નિયોફાઇટ જે ડિવોટી હોય, બરાબર, એ મુજબનું અર્જુન અહીંયા વર્તન કરી રહ્યા છે. યાદ રાખજો શબ્દ, અર્જુન એ સ્ટેજ ઉપર નથી.
અર્જુન પરમહંસ સ્ટેજ ઉપર છે, ભગવાનના નિત્ય પાર્ષદ છે. માત્ર ભક્ત અને ભગવાનની એક લીલા ચાલી રહી છે અને લીલાના મારફતે ભગવાન આપણને સમજાવી રહ્યા છે ભગવદ્ ગીતા. બરાબર. શું કામ ડાયરેક્ટ આપણને નથી કહેતા? આ પણ આગળ ચર્ચા થશે. જો ભગવાનને અર્જુનને જ ભગવદ્ ગીતા કેવી હોય તો આ ભગવદ્ ગીતાનું જ્ઞાન યુદ્ધના શરૂઆતના આગલા દિવસે જ્યારે અર્જુન અને 5 પાંડવ અને ભગવાન એક જ મહેલમાં હતા ત્યારે પણ આ વાત થઈ શકતી હતી. તો ભગવાન તો અંતર્યામી છે, ત્રિકાળ જ્ઞાની છે, તો અર્જુનને કહી શકતા હતા ને કે અર્જુન, આવતીકાલે તારા દાદા ભીષ્મદેવ હશે, તારા ગુરુ દ્રોણ હશે સામે, અને તું એને જોઈ અને ભ્રમિત થઈ જઈશ, તો ચાલ હું તને અહીંયા બેસ, ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી દઉં. તો એક રૂમમાં બેસીને ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાન અર્જુનને આપી શકતા હતા, આગલા દિવસે પણ આપ્યું નથી. શું કામ ભાઈ? હજારો લાખો કરોડો લોકોની મેદનીની વચ્ચે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ રહી છે ત્યારે શું કામ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું? અર્જુન માટે છે. અર્જુન માટે હોત તો આગલા દિવસે આપી દીધું હોત ને, અર્જુન માટે નથી. અર્જુનના મારફતે સમસ્ત જીવો, જે કળિયુગના જીવો છે એના માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, એટલા માટે ભગવાને ત્યાં આપ્યું છે. બરાબર. જેથી વેદવ્યાસજી પણ સાંભળે, જેથી ઉપરના લોકોમાં રહેલા બીજા દેવી દેવતાઓ પણ સાંભળે, આચાર્યો પણ સાંભળે, અને એ ભગવદ્ ગીતાને લિપિબદ્ધ કરવામાં આવે વેદવ્યાસજી દ્વારા. અને જ્યારે લિપિબદ્ધ કરવામાં આવે ત્યારે આપણા જેવા કળિયુગના જીવોને એ ભગવદ્ ગીતા પ્રાપ્ત થાય, એટલા માટે. બરાબર. તો અહીંયા અર્જુન કહે છે કે જો અમે આવા આતતાઈઓને હણીશું તો પાપમાં પડીશું. અર્જુન ત્રીજું કારણ ભગવાનની સામે રજૂ કરે છે. ભગવાન, આપણે આનો વધ કરીશું તો પાપ નહીં લાગે? પહેલું કારણ કરુણા, બીજું કારણ ભગવાન કોઈ આનંદ નથી, ત્રીજું કારણ ભગવાન આનો વધ કરીશું તો પાપ નહીં લાગે. બરાબર. માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું તો પાપ નહીં લાગે. ઉચિત નહીં થાય. તમે તો માધવ છો, તમે તો લક્ષ્મીપતિ છો, તમે લક્ષ્મીના પતિ છો, અને લક્ષ્મીજી છે બધાનું ભાગ્ય નિર્ધારિત કરે છે. તો હે ભાગ્ય દેવી લક્ષ્મીના પતિ, તમે મને કેમ બીજાનું દુર્ભાગ્ય લખવા માટે પ્રેરણા આપી રહ્યા છો? એટલા માટે આ શ્લોકમાં અર્જુન ભગવાનને માધવ તરીકે સંબોધન કરે છે. કઈ એમનેમ સંબોધન નથી. ભગવદ્ ગીતામાં કૃષ્ણ જયારે અર્જુનને કઈ કહે છે સંબોધન, મહાબાહો, પરમ તપ, અર્જુન જયારે કૃષ્ણને કહે છે માધવ, બરાબર, ગોવિંદ, એની પાછળના કારણ છે, જે તે પરિસ્થિતિના અનુસંધાને એ સંબોધન કરવામાં આવ્યા છે. બરાબર. અર્જુન કહે છે કે આનાથી અમને શો લાભ થવાનો? અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતના સુખી થઈશું? ભગવાનને કહે છે પાપ મેવાશ્રય દસમાન તત્વેનાન આતતાયીન. તો શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર આતતાઈઓ, કેટલા? 6 પ્રકારના આતતાઈઓ. ઝેર આપનાર, ઘરમાં આગ લગાડનાર, જીવલેણ શસ્ત્રોથી કોઈ હુમલો કરે, તમારી સમૃદ્ધિને કોઈ લૂંટી લે, અને કોઈ બીજાની જમીન ઉપર કબજો જમાવી લે, અને પત્નીનું અપહરણ કરે, અપમાન કરે, રેપ કરે, તો એનો વધ કરી શકો છો. શાસ્ત્રમાં આપ્યું છે. હું તમને પ્રોત્સાહન નથી કરતો. અત્યારે તો આપણે ભારત દેશમાં રહીએ તો ભારત દેશનું જે ન્યાય તંત્ર હોય એને આધીન રહીને આપણે કરવું પડે. છતાં પણ સેલ્ફ ડિફેન્સમાં આપણે આ કરીએ છીએ. અડધી રાત્રે તમે સૂતા હોય, તમારી પત્ની અને બાળકો સાથે તમારા ઘરમાં કોઈ આતતાઈ, કોઈ વ્યક્તિ ઘૂસી જાય, બરાબર, તમારા બાળકને મારે, તમારી પત્નીનું અપહરણ કરવાની કોશિશ કરે, રેપ કરવાની કોશિશ કરે, અને તમે ખરેખર બલશાલી હોય તો તમે એ સમયે શું કરશો? તમે રાહ જોશો પોલીસ આવશે એની? તમે કોર્ટની રાહ જોશો? નહીં. તમે શું કરશો? એક્ઝેક્ટ અહીં શાસ્ત્રમાં લખ્યું છે એ. આ સેલ્ફ ડિફેન્સની વાત છે જે શાસ્ત્રમાં લખી છે. બરાબર. અર્જુન અહીંયા કન્ફ્યુઝડ છે. અર્જુન 3 શાસ્ત્રની વચ્ચે કન્ફ્યુઝ છે: ભક્તિ શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. અર્જુનને એવું લાગે છે કે ભગવાન અર્જુનને એમ કે છે કે અર્જુન, દ્રૌપદીનું વસ્ત્રહરણ કર્યું હતું એટલે તું આ બધાને મારી નાખ. તો અર્થશાસ્ત્ર પ્રમાણે આવું છે, બરાબર, કે મારી નાખવા જોઈએ. આ અર્થશાસ્ત્ર એવું કે છે. અર્થશાસ્ત્ર ઉપર ધર્મશાસ્ત્ર છે. ધર્મશાસ્ત્રમાં નૈતિકતા સૌથી ઉપર આવે અને એની અંદર પણ દયા. તો અર્જુન એમ કે છે કે તમે મને અર્થશાસ્ત્ર પ્રમાણે કહો છો કે આ બધાનું મારી નાખું, પણ હું એમ કહું છું કે આના કરતા ઉપર ધર્મશાસ્ત્ર હોય, અને ધર્મશાસ્ત્ર પ્રમાણે કોઈને માફી આપી દેવી એ સૌથી મોટી વાત છે. અર્જુન કે હું માફ કરવા માંગુ છું. પણ અર્જુન એ સમજી નથી શકતા કે ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર બંનેની ઉપર રહેલું એક શાસ્ત્ર છે. એનું નામ છે ભક્તિ શાસ્ત્ર. ટોપ મોસ્ટ.
ભગવાને જે કહ્યું એનું શબ્દશઃ પાલન કરવું એને કહેવાય ભક્તિ શાસ્ત્ર. કારણ કે ધર્મ એટલે શું? ધર્મ એટલે શું? ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવાનના મુખમાંથી નીકળેલા જે શબ્દ છે એ ધર્મ છે. કૃષ્ણએ કીધું અર્જુન ઉભો થા ને તું મારી નાખ, મતલબ એ કરવાનું હતું. પણ અર્જુન એ કરે તો ભગવદ ગીતા મળે જ કેમ આપણને? બરાબર. ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. વેદોની આજ્ઞા એટલે શું? વેદ એટલે શું? વેદ એટલે શું? વેદ એટલે કૃષ્ણના મુખમાંથી નીકળતા શબ્દો એટલે વેદ છે. વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો 15.15 શ્રીમદ ભગવદ ગીતા. બરાબર. તો ભગવાનની જે આજ્ઞા એટલે અર્જુન ને કન્ફ્યુઝન છે કે ભગવાન અર્થશાસ્ત્ર પ્રમાણે કહેતા લાગે છે કે ભાઈ એને મારી નાખ્યા તો હું મારી નાખું. બરાબર. તો અર્જુન કે નહીં નહીં, હું તો એનાથી ઉપરનું ધર્મશાસ્ત્ર પ્રમાણે માફ કરવા માંગુ છું. ભગવાન કે છે અર્જુન તું મૂર્ખ છો. આગળ બીજા અધ્યાયમાં કહેશે, આવતીકાલે ભગવાન કહેશે તું પંડિત નથી, તું વાત પંડિત જેવી કરે છો. અશોચાન અનવશોચસ્તમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. તું પંડિત નથી, તું ખાલી પંડિત જેવી વાત કરે છો. કારણ કે તું કન્ફ્યુઝ છો અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં. હું વાત કરી રહ્યો છું ભક્તિ શાસ્ત્ર પ્રમાણે, જે ટોપ મોસ્ટ શાસ્ત્ર છે, સૌથી ઉપરનું એ શાસ્ત્ર છે. યુ આર કન્ફ્યુઝડ. ભગવાન આવતીકાલે અર્જુનને સમજાવશે આ વસ્તુ. બરાબર. તો 6 પ્રકારના આતતાઈઓનો ભગવાનના આદેશ દ્વારા વધ થવો જોઈએ. પણ અર્જુનજી એમાં કન્ફ્યુઝ છે. કન્ફ્યુઝ એટલા માટે છે કે ભગવાન કન્ફ્યુઝ કરી રહ્યા છે. એટલા માટે કરી રહ્યા છે કે ભગવાનને ભગવદ ગીતા બોલવી છે. આ બહુ મોટી વાત છે. બહુ બધા લોકો આ નથી સમજી શક્યા. બધાને એવું છે કે અર્જુનજીને કઈ ખબર નહોતી પડતી, અર્જુનજીને બુદ્ધિ નહોતી એટલે આવા પ્રશ્ન કરી રહ્યા છે. નહીં. આજ અર્જુન 10મા અધ્યાયની અંદર આવીને એમ કહી દેશે કે ભાઈ મને બધી ખબર હતી. પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન. તમે જ પરમ બ્રહ્મ છો, હું તો પહેલેથી જાણું છું. કૃષ્ણ તમે કોણ છો મને બધી ખબર છે. ત્યારે અર્જુન એક્સેપ્ટ કરી લે છે, હા હા મને ખબર છે. પણ આ તો ભગવાન અને ભક્ત બંનેનો એક પ્લાન ચાલી રહ્યો છે આ પૃથ્વી ઉપર રહેલા બદ્ધ જીવોને મુક્ત કરવા માટેનો. હે જનાર્દન, લોભ ને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં એને કોઈ દોષ નથી દેખાતો, પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મ કરવામાં શું કામ પ્રવૃત્ત થવું જોઈએ? અર્જુન ભગવાનને એજ્યુકેટ કરી રહ્યા છે, ભગવાનને સલાહ આપે છે. ભગવાન એ તો બધા ઠીક છે, હવે એને તો બુદ્ધિ નથી, એને તો વાંચ્યું નથી. ગુરુકુળમાં અમારે સાથે હતા, મને ખબર છે. એ લોકો ક્લાસ બંક કરીને ભાગી જતા હતા, દુર્યોધન ને બધા. મેં તો ક્લાસ ભર્યા છે ને, મેં તો બધા ક્લાસ ભણ્યા છે, મને તો ખબર છે શું કરવું જોઈએ. બરાબર. તો તમે મને આવી કેમ સલાહ આપો છો? ભગવાનને એજ્યુકેટ કરે છે. સામે વાળાને અક્કલ નથી, પણ આપણને તો ખબર છે ને. તમે તો જનનું પાલન કરનારા જનાર્દન છો, મને શું કામ આવી સલાહ આપો છો? સામે વાળા બધાને મારી નાખો. વાય? અર્જુન ભગવાનને એજ્યુકેટ કરવાની કોશિશ કરે છે. આગળ આ યુદ્ધ ના કરવાનું છેલ્લું કારણ કુળ પરંપરાનો નાશ. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો અભિભવત્યુત્ય. કુળનો નાશ થયે. હવે અર્જુન આગળ કહે છે ભગવાન જેટલા પણ કાકા મામા દાદા જેટલા પુરુષો છે બધા અહીંયા હાજર છે. આજુબાજુના બધા રાજા રજવાડોના પુરુષો પણ આ બધા હાજર છે. હવે આ જે મહાભીષણ જે યુદ્ધ થવા જઈ રહ્યું છે અને આ બધા પુરુષોનો જયારે વધ થશે તો કોણ પરંપરાને સાચવશે આગળ? હે કૃષ્ણ, કુળમાં અધર્મનું પ્રાધાન્ય વધશે. શું કામ અધર્મનું પ્રાધાન્ય વધશે? એનું કારણ છે કે ઘરનો મોભી વ્યક્તિ જતો રહેશે, પપ્પા જતા રહેશે, દાદા જતા રહેશે, કાકા જતા રહેશે, મામા જતા રહેશે. તો જે સ્ત્રીઓ ઘરે છે, જે પ્રેગ્નેન્ટ છે, અથવા નાના નાના બાળકો જે ઘરે છે, એ બાળકોને કોણ સાચી સલાહ સૂચના આપશે? ધર્મ પ્રમાણે જીવન જીવવું, વેદ મર્યાદામાં જીવન જીવવું કોણ શીખડાવશે? એને અધર્મનું પ્રાધાન્ય વધી જશે. બીજું, કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જશે. કેવી રીતના? કારણ કે આજે પણ આપણે જોયું છે કે જે ઘર હોય એની ઉપર વડીલો, ખાસ તો પુરુષોનો સપોર્ટ ન હોય તો ગીધની જેમ સોસાયટીની નજર એના ઉપર હોય. એમાં જો સુંદર સ્ત્રી હોય, સુંદર કન્યા હોય, સુંદર દીકરી હોય, ખૂબ જાળવીને ચાલવું પડે, ખૂબ સાચવીને ચાલવું પડે. એ દીકરીને મોટી કરવી બહુ અઘરી થતી હોય છે. જે લોકો સિંગલ મધર હશે એને ખ્યાલ હશે. બરાબર. કોઈ કાળે બરાબર જેના પતિનું અવસાન થયું હોય અને પછી ખાસ તો દીકરીને મોટી કરવી એ નાની સૂની વાત નથી. ગીધની જેમ નજર હોય છે અધાર્મિક લોકોની કે ક્યારે મને મોકો મળે
હું આની છેડતી કરું, હું આને હેરાન કરું, હું આને ફસાવી લઉં વાતની અંદર, એટલા માટે અહીંયા સ્ત્રીઓ દૂષિત થઈ જશે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષની વંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થશે. અત્યારે આ સંસારની અંદર આ વસ્તુ જોવા મળે છે. આ વસ્તુ અત્યારે પણ તમે પ્રેક્ટિકલી જોઈ શકો છો. જે ઘરની અંદર દીકરીઓ ઉપર એના પિતાઓનો, બરાબર, એમના દાદાનો જેનો કંટ્રોલ નથી, બરાબર, અને જે સ્વચ્છંદી બન્યા છે મોડર્ન એજ્યુકેશનના નામે, એવી દીકરીઓ કોલેજમાં જઈ અને આવા વિધર્મી લોકોની વાતોમાં આવી અને ન કરવાના કામ કરીને પછી પછતાતી હોય, પછી કહેવાય ને 60 કટકા કરીને ફ્રીજમાં પેક કરવામાં આવતી હોય છે. હજારો દાખલા ભારતની અંદર જોયા છે. આપણે જોયા છે કે નથી જોયા? વિધર્મી લોકો દ્વારા સ્ત્રીઓને બહેલાવીને, ફોસલાવીને, પટાવીને, એનો મિસયુઝ કરીને છેલ્લે એની હત્યા કરવામાં આવે છે, બરાબર, બળજબરીથી લગ્ન કરવામાં આવે છે. પછી જે સંતાનો ઉત્પન્ન થાય, સંતાનો કેવી હોય? અવાંછિત. અવાંછિત એટલે કેવું? જેમાં કોઈ સંસ્કાર નથી, જેમાં કોઈ કલ્ચર નથી, કારણ કે એ સંતાન યજ્ઞથી ઉત્પન્ન થયું નથી. શાસ્ત્રની અંદર ગર્ભાધાન નામનો યજ્ઞનો ઉલ્લેખ છે. પહેલાના સમયમાં જ્યારે લગ્ન થતા, બરાબર, તો જ્યારે ગર્ભાધાન કરવાનો સમય આવતો ત્યારે પતિ અને પત્ની બંને પોતાના ગુરુ પાસે જાય, આશીર્વાદ પ્રાપ્ત કરે, માતા પિતા પાસે જાય, આશીર્વાદ પ્રાપ્ત કરે, દેવી દેવતાઓના આશીર્વાદ લે, સાધુ બ્રાહ્મણ વૈષ્ણવોના આશીર્વાદ લે કે એક સારી આત્માનો પ્રવેશ થાય મારા ગર્ભની અંદર. આ પ્રાર્થના કરવામાં આવે, ગર્ભાધાન યજ્ઞ કરવામાં આવે. પછી પતિ પત્ની બંને બ્રહ્મચર્ય વ્રતનું અમુક સમય સુધી વ્રતનું ધારણ કરવામાં આવે અને વેદ મર્યાદામાં પછી પતિ પત્નીનો જે સંયોગ થાય અને એના કારણે જે સંતાન ઉત્પન્ન થાય એ ઉચ્ચ કોટીનું સંતાન ઉત્પન્ન થાય છે. હવે આજે હનીમૂન કલ્ચરમાં આપણે બધા જીવી રહ્યા છીએ, બરાબર. કોઈ આશીર્વાદ નહીં, બરાબર, કોઈ માતા પિતાના કોઈ આશીર્વાદ નહીં, કોઈ દેવી દેવતાઓના આશીર્વાદ નહીં, સાધુ સંતોના આશીર્વાદ નહીં, કોઈ પ્રેગ્નન્સી દરમિયાન કોઈ શાસ્ત્ર વાંચવું નહીં, ભૂત પ્રેતની સિરિયલો જોવી, સાસ બહુની સિરિયલો જોવી, અને પછી જે બાળક ઉત્પન્ન થાય, જે આત્માનો ગર્ભમાં પ્રવેશ થાય, યોગ્ય સમયે ગર્ભાધાન થવું એ પણ જરૂરી છે. તમે લોકોએ મહા અવતાર નરસિંહદેવ મૂવી જોયું છે થિયેટરમાં જઈને. એની જે શરૂઆત જ તમને બધાને ખ્યાલ છે ને, કશ્યપ મુનિ, બરાબર, કેવી રીતના બરાબર, ત્યારે કશ્યપ મુનિ સમજાવતા હતા કે આ યોગ્ય સમય નથી, છતાં પણ માતા માનતા નહોતા અને પછી જે સંયોગ થયો ગર્ભમાં, બરાબર, ખરાબ આત્માનો પ્રવેશ થયો. ભગવાનની લીલા છે, ઇટ્સ અ પાર્ટ ઓફ લીલા, કારણ કે એ બીજું કોઈનું તો જય અને વિજય હતા, પણ એ લીલા દ્વારા ભગવાને દર્શાવવા માંગતા હતા કે એક યોગ્ય સમય હોય છે બધી વસ્તુ માટેનો. આજે આપણે ભૂલી ગયા છે, હનીમૂન કલ્ચરમાં આપણે જીવી રહ્યા છીએ, બરાબર, અને પછી જે છોકરાઓ આવે, મોટા થાય, માતા પિતાને સાચવે નહીં, સંભાળે નહીં, સામે બોલે, બરાબર, પછી આપણે એમ કહીએ કે કોના જેવો થયો છે ને તમે શું કર્યું છે. અને ખાલી ડોક્યુ કરીને જો, જયારે લગ્ન થયા અને જે ગર્ભાધાન થયું એ સમયે તમારી કન્ડિશન શું હતી, શું માનો છો? તમારા આચરણ દ્વારા તમારી ઘરે કોઈ સંત મહાત્માનો જન્મ થાય, ભૂત પ્રેતનો જ જન્મ થાય, એમાં કોઈ શંકા નથી. તો કોઈ પણ દેશ, કોઈ પણ રાજ્ય, શ્રી પ્રભુપાદજી સમજાવે છે, એની શાંતિ અને સમૃદ્ધિનો, એનો પ્રગતિનો આધાર માત્ર ઉત્તમ પ્રજા ઉપર છે અને ઉત્તમ પ્રજાનો આધાર સ્ત્રીના સતીત્વ ઉપર છે. સ્ત્રીના સતીત્વમાં કેટલો પાવર છે. સ્ત્રીના સતીત્વ ઉપર એટલો પાવર છે કે સ્વયં ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણને શીલા બનીને શાલિગ્રામ ભગવાન બનવું પડે. તમને ખ્યાલ છે ને, ભગવાન પથ્થર બનીને શાલિગ્રામ ભગવાન અમથા નથી બન્યા. સ્ત્રીના સતીત્વનો પ્રભાવ છે. સ્ત્રીમાં એટલો પાવર છે કે સ્વયં ભગવાન પણ જો લડવા આવે ને, ભગવાન પણ પરાસ્ત થતા હતા. સમજ્યા? આટલો પાવર છે સ્ત્રીના સતી. શાસ્ત્રમાંનું વર્ણન છે. આજકાલ તો બરાબર નહીં, મોડર્ન એજ્યુકેશનના નામે બ્રહ્મચર્ય વ્રત વિશેની કોઈ ચર્ચા નથી, કોઈ સતીત્વની કોઈ ચર્ચા નથી. એના કારણે જે તો આગળ કહે છે, અવાંછિત પ્રજાની વૃદ્ધિ થશે, પરિવાર માટે અને પારિવારિક પરંપરાઓનો નષ્ટ થઈ જશે. કારણ કે આવા લોકો, આવા બાળકો મોટા થવાના, શું કરવાના છે? નારકીય જીવન ઉત્પન્ન કરશે, કુટુંબીજનોનો, ઇવન પૂર્વજોનું પતન થઈ જશે, કારણ કે પિંડદાન નહીં કરે. અને આજે સમાજમાં આપણે જોઈએ છીએ, થોડુંક છોકરાઓ ભણી રહે એટલે એમ કે ભાઈ આ પિંડદાનમાં અમે નથી માનતા, અમે આ 12માની વિધિમાં નથી માનતા. તમે જોયું છે આવા બધા લોકો અત્યારે, નવા લોકો, બરાબર, જે માતા પિતાના મૃત્યુ પછી 13 દિવસ એને બેસીને કીર્તન કરવાનો ટાઈમ નથી, ભગવાનના નામ લેવાનો ટાઈમ નથી, પિંડદાનની વિધિમાં એને શ્રદ્ધા નથી. શું થાય માતા પિતાની ગતિ?
શાસ્ત્ર પ્રમાણે બહુ ક્લિયરલી લખ્યું છે. મૃત્યુ પછી પિંડદાનની વિધિ કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ દ્વારા વિષ્ણુની પૂજા થવી જોઈએ અને એમાંથી જે શેષ પ્રાપ્ત થાય, જે પ્રસાદ પ્રાપ્ત થાય એ બ્રાહ્મણોને સમર્પિત કરવું જોઈએ. બરાબર. બ્રાહ્મણોના મુખ દ્વારા જ્યારે ભગવાન ગ્રહણ કરે છે ત્યારે તમારા જે માતા પિતા જે પ્રેત સ્વરૂપે સૂક્ષ્મ સ્વરૂપે જે ભ્રમણ કરી રહ્યા હોય એને શરીર પ્રાપ્ત થાય છે. આ સાયન્સ છે. શું કામ આપણે શ્રાદ્ધ નાખીએ છીએ, પિંડદાન કરીએ છીએ? એક વિજ્ઞાન છે. આપણી બ્રેનની કેપેસિટીની બહારનું છે. આજથી 50 વર્ષ પહેલા તમે કોઈકને કીધું હોત કે ગામડામાં બેઠા બેઠા એક નાનું એવું ડિવાઇસ હાથમાં આવશે કે તેમાં આમ આમ તમે ક્લિક કરશો અને લાખો રૂપિયા ટ્રાન્સફર થઈ જશે, આ ગામડામાંથી સીધા મુંબઈમાં પૈસા વયા જશે. 50 વર્ષ પહેલા તમે કોઈને કીધું હોત તો કોઈ માનવાનું હતું એ વાત કે આવું બને કોઈ દિવસ? ભાઈ એ તો મની ઓર્ડર કરવું પડે, રોકડા રૂપિયા લઈને જવું પડે, પોસ્ટ ઓફિસમાં મૂકવા પડે, એ રોકડા રૂપિયા જાય, સામે ઓળો દેવા જાય. આ પદ્ધતિ છે. પણ આજે તમે મને એમ કહો પૈસાની જરૂર છે, મોબાઈલ લઈને અહીંથી હું જીપે ખોલું, બરાબર, વધીને 10 સેકન્ડમાં તમારા ખાતામાં, મારા ખાતામાં, તમારા ખાતામાં પૈસા જતા રહીએ. આ વસ્તુ 50 વર્ષ પહેલા કોઈને કીધી હોત તો કોઈને ખબર હતી? એમ આપણું હજી વિજ્ઞાન એટલું ડેવલપ નથી થયું કે આપણને આ વસ્તુ નથી સમજાતી કે અહીંયા પિંડદાન કરવાથી, અહીંયા શ્રાદ્ધ કરવાથી, અહીંયા પીપળે પાણી ચડાવવાથી પિતૃઓને એ પ્રાપ્ત થાય છે. કે આપણું વિજ્ઞાન હજી એટલું ડેવલપ નથી થયું તો આપને ખબર નથી પડતી. બરાબર. તો જેમ 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 આધ્યાત્મિક આપણું વિજ્ઞાન ડેવલપ થાય ખબર પડશે આપણને. બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ સમજવી, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પિંડદાન આ બધી વિધિઓ ધીમે ધીમે એટલા માટે નાશ થઈ રહી છે કે આપણે શાસ્ત્રનો પ્રચાર પ્રસાર નથી કરી શકતા. બરાબર. આગળ કહે છે જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને અવાંછિત સંતતિને જન્મ આપે છે, સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો, એક સમુદાયના આખા કાર્ય હોય છે. જેમ કે આપણે બધા ગુજરાતી હિન્દુ સમાજમાં રહીએ છીએ, આપણું સામુદાયિક કાર્ય છે નવરાત્રી ઉપર આપણે બધા માતાજીની ઉપાસના કરીએ. આને એક સામુદાયિક કાર્ય કહેવાય. આજે આપણે નવરાત્રીને શું બનાવી દીધું છે? ક્લબ. ખાલી કહેવાની નવરાત્રી છે, એમાં કોઈ માતાજીની ઉપાસના નથી. ટૂંકા કપડા પહેરવાના છે, વ્યભિચાર કરવાનો છે, અડધી રાત સુધી ફરવાનું છે, હોટલમાં જમવાનું છે, ઘરે આવવાનું છે. કોઈ વ્રત, કોઈ ઉપાસના, કોઈ તપશ્ચર્યા, કોઈ માતાજીની ઉપાસના નથી. સામુદાયિક કાર્યો નષ્ટ. બીજા પારિવારિક કલ્યાણના કાર્યો. એક પરિવાર હોય ને એની અંદર પણ અમુક કાર્યો હોય, માતાજીના નૈવેદ્ય કરવા, એ બધા પરિવાર પૂરતું જુદું જુદું હોય છે. બધા પરિવારના માતાજી જુદા જુદા હોય, એના નૈવેદ્ય ચાલતા હોય, એના વ્રત ચાલતા હોય. આજે એ પણ બધું ધીમે ધીમે બંધ થઈ ગયું. શું કામ? જો અર્જુનને ત્યારે ખબર હતી. બરાબર. તો આ બધા આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારનું વર્ણન છે. ગર્ભાધાનથી ચાલુ કરો, પુંસવન સંસ્કાર થાય. બરાબર. એના પછી આગળ વધો સીમાંતક. બરાબર. સીમાંતક એટલે શ્રીમત વિધિ. 7મા મહિને જનરલી થતું હોય, ખોળા ભરતની વિધિ આપણે સાદી ભાષામાં કહીએ. ધીમે ધીમે આ બધું નીકળતું જાય છે. જાત કર્મની વિધિ એના પછી થાય, નામકરણની વિધિ થાય, નિષ્ક્રમણ પહેલી વખત બાળક બહાર નીકળે, અન્નપ્રાશન પહેલી વખત એના મોઢામાં કહેવાય કે કઠોર અન્ન, ઠોસ અન્ન આપવામાં, સોલિડ. ચૂડાકરણ પહેલી વાર વાળ કાપવા, કર્ણવેધન. બરાબર. ઉપનયન સંસ્કાર, જનેવું, બધા માટે જનેવું હતી. એવું નતું ખાલી બ્રાહ્મણ જ જનેવું પહેરી શકે, બધા માટે હતી. પેલા વેદા બધા શિખા રાખતા હતા. ખાલી એવું નહીં બ્રાહ્મણ જ શિખા રાખતા હતા, બધા શિખા રાખતા હતા. વેદારંભ, પ્રેસ, રથમ, કેશાંત, સમાવર્તન, વિવાહ અને અંત્યેષ્ટિ. 16 સંસ્કારના નામ પૂછો ને તો આપણાથી 16 નામ ભેગા નથી થતા. અને આપણે આપણી જાતને હિન્દુ કહીએ છીએ. હિન્દુ નથી, આપણે બિંદુ છીએ. ખાલી નામના હિન્દુ રહ્યા છીએ, આપણે કઈ ખબર નથી. 16 સંસ્કારની અંદર આપણે 1-2 સંસ્કાર, આપણે એમાં 2 સંસ્કારમાં આપણે ખૂબ પૈસા નાખીએ છીએ. એક તો વિવાહ, એમાં સંસ્કારના નામે કઈ નથી, મોજ મજાના નામે જ આપણે પૈસા નાખીએ છીએ. અને બીજો સંસ્કાર એવો છે કે તમારે ના કરવો હોય તો બધા ભેગા લઈને કરાવી દેશે. કયો? અંત્યેષ્ટિ. તમારી ઈચ્છા હોય કે ના ઈચ્છા હોય, 4 જણા ઉપાડી નાખ્યા આવશે, સંસારમાં હળગાવી દેવાના છે. તો અત્યારે 2 સંસ્કાર જોવા મળે છે આમ જોવા. બાકી બધા સંસ્કારો ધીમે ધીમે કાઢી નાખ્યા છે. એમાં વિવાહ ખાલી ફેશન માટે રહ્યા છે. બરાબર. બાકી તમને બધા બુદ્ધિશાળી લોકો તમે બધું જાણો છો. બરાબર. તો એ પ્રજાના પાલનહાર કૃષ્ણ મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે ને એ નરકમાં જાય. અર્જુન કે છે કે આ બધા આ તો કુળ ધર્મનો નાશ થઈ જાય તો નરકમાં નહીં જવું પડે. અર્જુન પોતાની દલીલનો આધાર મૂકે છે કે ભાઈ ભગવાન, હું જે કહું છું ને, મેં એકચ્યુઅલી ગુરુકુળમાં આ બધું ભણ્યો છું અને મેં આ બધું સાંભળ્યું છે. તો મને એવું લાગે છે કે આ બધાને મારી નાખશું અને એના કારણે આ બધી સ્ત્રીઓ દૂષિત થશે, અવાંછિત પ્રજા આવશે ને બધું કુળનો નાશ થઈ જશે, તો હું નરકમાં નહીં જાઉં. દલીલનો આધાર, ગુરુ શિષ્ય પરંપરા, આચાર્યનો આધાર મૂકે છે.
બરાબર, અર્જુન ભગવાનની સામે. અને અરે આ તો કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપ કર્મ કરવા માટે તત્પર થયા છીએ, રાજ્ય સુખ ભોગવાના લોભવશ થઈને અમે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. અર્જુન કે છે, વિચાર કરો, સામે ચક્રવર્તી સમ્રાટનું પદ પડ્યું છે અને એને એવું લાગે છે કે નહીં, આ તો પાપ કર્મ છે. બરાબર, હજારો ઉદાહરણ સમાજની અંદર છે, સગા ભાઈ, માતા પિતા, બરાબર, એનો વધ લોકો કરી નાખતા હોય છે થોડીક સંપત્તિ માટે. બરાબર, પણ અર્જુન ભગવાનના ભક્ત છે, એ સદાચારી છે, એટલે એ હંમેશા સજાગ રહી રહ્યા છે કે નહીં, કઈ ભૂલ ના થઈ જાય જોઈએ મારાથી. જો શસ્ત્ર ધારણ કરેલો હોય, ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા કદાચ મને મારી નાખતા હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, મારા માટે શ્રેય છે. યુદ્ધનો નિયમ એવો હતો કે કોઈ શસ્ત્ર નીચે મૂકી દે, નિશસ્ત્ર થઈ જાય તો સામે વાળો એના ઉપર પ્રહાર ના કરે. પણ અર્જુન એમ કે કદાચ હું નિશસ્ત્ર થઈ જાઉં, મને કદાચ પ્રહાર કરે, મારી નાખે, તોય મને કોઈ વાંધો નથી, હું તો નહીં મારું. હૃદયની કોમળતા બતાવે છે. અર્જુન છેલ્લા શ્લોકમાં કહે છે, સંજય કહી રહ્યા છે અર્જુનની પરિસ્થિતિ, એવમ મુક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સસરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. સંજય બોલે, રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાનું ધનુષ, જે ગાંડીવ ધનુષ્ય હતું, મૂકી દીધું બાજુમાં. હું યુદ્ધ નહીં કરું. શોક સંતપ્ત થઈને આસન ઉપર બેસી ગયા. અને અહીંયા તમારો પહેલો અધ્યાય પૂરો થયો. તો આ અધ્યાયમાં આવેલા જે કારણો, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય અને કૌટુંબિક પરંપરા, અને આવતીકાલના 6થા શ્લોકમાં અનિર્ણયતા, આ 5 કારણો, 5 પ્રશ્નો ઉપર આખી ભગવદ્ ગીતા ઊભી છે, બેઝ છે. અને હવે આ 5 કારણો જો કે શું કામ આપણે અહીંયા બદ્ધ થઈને બેઠા છીએ આ ભૌતિક જગતની અંદર, શું કામ આપણે ભક્તિ નથી કરતા. સેમ 5 કારણો છે. પહેલું કારણ કરુણા, સાંસારિક કરુણા. બરાબર, જયારે ગીતા કોર્સમાં આવીએ છીએ, આપણે જોડાઈએ છીએ, તો આપણને ઘરવાળા ના પાડે છે, ઘણા બધા બાળકો ના પાડે છે, નહીં ભાઈ અત્યારથી ભગવદ્ ગીતા ન હોય, એ તો પછી 65 વર્ષ થાય, ગઈઢા થઈ જાય પછી ભક્તિ કરવાની. મોઢામાં દાંત ન હોય, કાનમાં સંભળાતું ન હોય, આંખમાં મોતિયું આવી ગયું, ત્યારે તમે ભક્તિ કરવાના છો? બરાબર. તો સાંસારિક કરુણા, બરાબર, મમ્મી ના પાડે છે, પપ્પા ના પાડે છે, ખોટું લાગી જશે તો, અરે મારા જૂના મિત્રો, એને ખોટું લાગી જશે તો, નથી કરવી ભક્તિ. બરાબર. અથવા તો કોઈ એવી પત્ની હોય, અરે ભાઈ તમે તો કીધું તું સુખ દુઃખમાં આપણે સાથે રહીશું, જ્યારથી તમારી સાથે લગ્ન થયા અને તમે તો કૃષ્ણ ભાવનામૃતમાં વયા ગયા ઇસ્કોનમાં, હવે રોજ સવારે 3 વાગે ઉઠી જાઓ છો, અમને ઉઠાડી દો છો. તમે તો કીધું તું સુખ દુઃખમાં સાથે રહીશું, તમે તો મારા સુખમાં સાથે નથી રહેતા, મારું સુખ તો સવારે 7 વાગ્યા સુધી સુવામાં છે, તમે તો સાથે નથી રહેતા. કરી લ્યો ભક્તિ. બરાબર, તમે મારું દિલ દુભાવીને ભક્તિ કરશો. ઘણીવાર માતા પિતા એમ કે અમે તને જન્મ દીધો છે, બરાબર, કરી લે ભક્તિ, અમારું દિલ દુખાવીને, પાળી પોસીને એટલા માટે મોટો કર્યો હતો કે મોટો થઈને તું બ્રહ્મચારી બની જા, સાધુ બની જા. આપણને એમ થાય કે આરું માતા પિતાનું દિલ દુખાવીને કેમ ભક્તિ કરશું, પત્નીનું દિલ દુખાવીને કેમ ભક્તિ કરશું. દેટ ઇઝ ધ ફર્સ્ટ રીઝન, પહેલું રીઝન છે. બરાબર, શું કામ આપણે ભક્તિમાં આગળ નથી વધી શકતા? કરુણા. બીજું, કોઈ આનંદ નથી, ઇન્દ્રિય તૃપ્તિ. બરાબર ને, જયારે ભક્તિમાં નહોતા ત્યારે બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, પાર્ટી, ગોવા, દીવ, માઉન્ટ આબુ, યા ચીલ, રવિવાર આવ્યો નથી, મોલ. બરાબર, હવે ભક્તિમાં આવશું તો આ બધું ધીમે ધીમે છૂટી જશે તો, અરે પણ તમને એ આનંદની કલ્પના નથી ને કે મંદિરમાં જઈને હરે કૃષ્ણ મહામંત્ર ઉપર નાચવું ને એના ઉપર કીર્તન કરવું ને એ પ્રસાદ, એ વૃંદાવનની ગલીઓમાં ફરવું, એ ગોસ્વામીનો મંદિરના દર્શન કરવા, એ આનંદની કલ્પના નથી. એટલા માટે આપણે આ વાત કરી રહ્યા છીએ. કોઈ આનંદ નથી. બીજું, ત્રીજું, કુળ પરંપરા, પાપનો ભય, ત્રીજું કારણ. બરાબર, માતા પિતાનું દિલ દુભાવીને ભક્તિ કરીશ તો પાપ લાગશે તો, પત્નીનું દિલ દુભાવીને ભક્તિ કરીશ તો પાપ લાગશે તો, નથી ભક્તિ કરવી, રહેવા દો. મા બાપને દુખી કરીને ભક્તિ ના કરાય, નથી ભક્તિ કરવી. ચોથું કારણ, કુળ પરંપરા, કૌટુંબિક પરંપરાનો નાશ. કોઈ બ્રહ્મચારી બની જાય, તરત માતા પિતા એમ કે છે, એટલે બ્રહ્મચારી બની ગયો. છોકરો વ્યભિચારી બની જાય, દારૂડિયો બની જાય તો વાંધો નથી, પણ જો છોકરો એમ કે ભાઈ મારે સાધુ બનવું છે, એટલે તો કહેવાય કે એના ઘરવાળા ઉપર પહાડ તૂટી પડે. સાધુ બનવું છે, સંન્યાસી બનવું છે. આમાં વંશ વારસો કોણ ચલાવશે? આપણો કૌટુંબિક પરંપરા કોણ ચલાવશે? કૌટુંબિક પરંપરા ચલાવવાની વાત તો એવી રીતના કરતા હોય, જાણે 36 ગામના રાજા હોય, 60 વારનું મકાન હોય, એ લોન ઉપર બોલતું હોય, એમાં પાછો વંશ વારસો અકલવાની વાત કરવાની હોય. બરાબર ને? ઘરે દીકરો તો જોઈએ જ ભાઈ,
દીકરી હોય તો ના ચાલે, દીકરો જોઈએ. કેમ? તો કે દીકરો વંશ વારસો ચલાવે. હવે તમે કયા સ્ટેટના રાજા હતા? બરાબર, આવું તો ભીષ્મદેવે નથી વિચાર્યું, મારે દીકરો હોવો જોઈએ, મારો વંશ વારસો ચાલશે. બરાબર. તો કુળ પરંપરાનો નાશ, અમુક જૂના રિવાજો, ભક્તિમાં આવો ડુંગળી લસણ બંધ થઈ જાય. બરાબર, જૂના રિવાજો અમુક બંધ થઈ જાય. અને આ છેલ્લું કારણ અનિર્ણયતા. શું કરવું? લડવું કે ના લડવું? ઇન્દ્રિયોથી લડવું કે ના લડવું? મજા કરું કે ના કરું? ભક્તિ કરું કે ના કરું? આઈ એમ કન્ફ્યુઝડ. તો આ 5 કારણોના કારણે લોકો ભક્તિમાં નથી આવી શકતા. સેમ કારણ જે અર્જુનના યુદ્ધના કરવાના છે, એ જ કારણ આપણા આ ભૌતિક જગતની અંદર બદ્ધ થવાના કારણ છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ.